તો જામનગરમાં ગુજરાત ગેસ પંપ પાસે કાર ઊંડા ખાડામાં ખાબકી સીએનજી ભરાવી આગળ વધતી કારનો અકસ્માત થયો છે। કારમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો। મોટી જાનહાનિ ટળતા પરિવારે રાહતનો શ્વાસ લીધો। તો ઘટના સ્થળે કોઈ ચેતવણી બોર્ડ કે બેરિકેડનો અભાવ હતો, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે। તંત્રની ઘોર બેદરકારી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। તો અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સોશિયલ મીડિયા પર અકસ્માતનો વિડીયો પણ વાયરલ થયો। ગુજરાત ગેસ પાસે ગેસ પુરાવ્યો અને અમે લોકો રાજકોટ માટે ટર્ન લીધો। ત્યાં મોટા ખાડા હતા, ખાડામાં સીધી અમારી ગાડી અંદર વહી ગઈ છે અને તંત્રને ત્યાં કોઈ પણ આડું બેરિકેડ કે કોઈ વસ્તુ હતી નહીં, જે હોવી જરૂરિયાત હતી। જે હોત તો કદાચ આજે અમારી ગાડી અંદર ન ગઈ હોત। સદનસીબે અમને કોઈને કશું થયું નથી, પણ જો કદાચ કઈ થયું હોત તો કોણ જવાબદાર હોત?